અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ ખાતે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. પર્યાવરણની જાળવણી તથા કચરાના વ્યવસ્થાપન હેતુસર બેલ કંપનીના સહયોગથી પ્લાન્ટ ઉભો કરાયો હતો. જે કમ્પોસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ સમાજસેવિકા મીરાબેન પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ ખાતે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. પર્યાવરણની જાળવણી તથા કચરાના વ્યવસ્થાપન હેતુસર બેલ કંપનીના સહયોગથી પ્લાન્ટ ઊભો કરાયો હતો. જે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ સમાજ સેવિકા મીરાબેન પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી તથા કચરાના વ્યવસ્થાપન હેતુસર બેલ કંપનીના સહયોગથી સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ અંકલેશ્વર ખાતે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ સમાજ સેવિકા મીરાબેન પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું. શાળા સંકુલના રસોઈઘર તથા બગીચાના કચરાનું કમ્પોસ્ટિંગ ખાતર બનાવવાના હેતુસર સ્થાપિત આ પ્લાન્ટમાં જૈવિક ખાતર બનાવવામાં આવશે. પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે બેલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અતુલ અગ્રવાલ, અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ, ચૌધરી ક્લબ ઓફ અંકલેશ્વરના પબ્લિક ઇમેજ ચેર તથા શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, ચેતન શાહ, ડોક્ટર રેખા પંચાલ, પ્રોજેક્ટ ઓફિસર પ્રાચી પટેલ, હર્ષ શાહ, શાળા સંકુલના આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હરીશ જોશી, ડોક્ટર મહેન્દ્ર પંચાલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે આભાર દર્શન આચાર્યશ્રી મિલેન્દ્ર કેસરોડાએ કર્યું હતું.